શાળાઓમાં વેકેશન ખુલતા જ વિદ્યાર્થીઓ પુસ્તકો તેમજ નોટબુક સહિતની તૈયારી કરી રહ્યા છે। ત્યારે જૂનાગઢ લુવાડા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા દાતાશ્રીઓના સહયોગથી સમાજના વિદ્યાર્થી ભાઈઓ બહેનો વિનામૂલ્યે નોટબુકનું કવાવાડી ખાતે વિતરણ કરાયું હતું, જેમાં સમાજના અભ્યાસ કરતા ભાઈઓ બહેનોને કુલ 2500 જેટલી નોટબુકો વિતરણ કરાઈ હતી અને જેનો વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો। જ્ઞાતિ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા આજરોજ જૂનાગઢ ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દાતાશ્રીઓના સહકારથી તેમજ યુવક મંડળ તરફથી ચોપડાઓનું વિતરણ કોઈપણ જાતની તેમની પાસેથી ચાર્જ લીધા વિના, જેને આપણે કહી શકીએ કે મદદરૂપ થવાના હેતુથી જ જ્ઞાતિના વિદ્યાર્થીઓને આનું વિતરણ કરવામાં આવેલ છે। દરેક વિદ્યાર્થી દીઠ આજે અમોએ 6 ચોપડાઓનું વિતરણ કરેલ છે। જો સ્ટોક વધશે તો અમારી એવી ઈચ્છા છે કે સમગ્ર જિલ્લામાં જ્યાં જ્યાં આવા અમારી પાસે કેન્દ્રો હશે ત્યાં દરેકને અમે આ ચોપડાઓ પહોંચાડવાની મહેનત કરશું। અંદાજે કેટલા ચોપડાનું વિતરણ કરવામાં આવે છે? અંદાજે અમે 2500 ચોપડાનું 2500 ચોપડાનું વિતરણ કરવાની અમારી ગણતરી છે। જય વિશ્વકર્મા આજરોજ જૂનાગઢ ખાતે શ્રી સમસ્ત લુહાર યુવક મંડળ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા ફ્રીમાં નોટબુક વિતરણનું એક આયોજન કરવામાં આવેલ છે। જૂનાગઢમાં વસતા સમસ્ત લુહાર સમાજના વિદ્યાર્થીઓને આજરોજ 3 દિવસ માટે 12 તારીખ, 13 તારીખ ને 14 તારીખ સાંજે 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી કાળવા ચોક ખાતે આવેલ કવાવાડી નોટબુક વિતરણનું ફ્રીમાં આયોજન કરવામાં આવેલ છે। જય વિશ્વ।